આપણી સાથે અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। વેરી ગુડ મોર્નિંગ। અને જુઓ, ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ઓલમોસ્ટ એ સમયે તો બજાર આપણને થોડાક હજી ઉપરના લેવલ પર હતા, પરંતુ આપણે તે સમયે પણ ચર્ચા કરી હતી કે 24,000 પાસેથી એક રિજેક્શન આવતું જોવા મળશે, અને રિજેક્શન બાદ આજે 23,200 સુધીના એક લેવલ આપણે ખાસ કરીને નીચે જોઈ લીધા છે। કઈ રીતે તમે અહીંયાથી હવે રણનીતિ રાખી રહ્યા છો? 23,200નો એક મહત્વનો સપોર્ટ છે, જ્યાં અગાઉ પણ નિફ્ટીએ થોડોક ટેકો લીધો હતો, એટલે ત્યાં હવે શું મત બની રહ્યો છે? ને બેંક નિફ્ટી પણ 53,000ના એક મહત્વના સપોર્ટ પાસે છે, ત્યાં પણ શું ધ્યાન રાખવું? જી બિલકુલ। ગુડ મોર્નિંગ। છેલ્લા 2 દિવસમાં નો ડાઉટ આપણને જે ઇન્ટરનલ બ્રેથ જે છે આપણને લાર્જલી નેગેટિવ જોવા મળ્યું હતું, અને ઇન્ડેક્સમાં પણ અગર આપણે જોવા જઈએ તો જે ઇન્ટ્રાડે રિકવરી છેલ્લા 2 દિવસમાં આવી, એમાં ઉપરમાં રિજેક્શન જોવા મળ્યા હતા। અને અગર આપણે ઓપ્શન્સ ડેટા પણ અગર આપણે જોઈએ તો કન્સિસ્ટન્ટલી જે છે પુટ વાય કોન્સન્ટ્રેશન એ જે પહેલા 23,500ની આસપાસ હતું, એ હવે 23,000ની આસપાસ થયું, જે કંઈ ના કંઈ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે યસ, ઇન્ફ્લુઅન્સ છે, ઉપરના લેવલ્સ પર રેઝિસ્ટન્સ છે। પણ અગર આપણે ડાઉન સાઈડ પણ અગર આપણે વાત કરીએ તો યસ, જે હિસાબે મે મહિનામાં આપણને કરેક્શન જોવા મળ્યું હતું, પણ આ કરેક્શન દરમિયાન ત્યારે પણ 23,200ના લેવલ્સ એને હોલ્ડ કર્યા હતા, અને આજે પણ કંઈ ના કંઈ પર અગર આપણે જોઈએ તો 23,220ની આસપાસ એક લો મારીને અત્યારે આપણને 23,000ની ઉપર ઇન્ડેક્સ સસ્ટેન કરી રહ્યું છે। તો આઉટલુક જે છે, જે આપણે ઇન્ડિયા વિક્સમાં છેલ્લા 2 દિવસમાં આપણને ઉછાળો જોવા મળ્યો છે, અને જ્યાં સુધી ઇન્ડિયા વિક્સ થોડું 15ની ઉપર રહેશે થોડું, ત્યાં સુધી જે એક્શન છે થોડી ચોપી રહેશે। ઉપરમાં 23,800 23,700 એક હર્ડલ ઝોન છે, અને જ્યાં સુધી આ ઇન્ડેક્સ 23,700ની નીચે રહેશે, મોરલેસ એક કન્સોલિડેશન જોવા મળી શકે છે વિધિન ધી થોડી બ્રોડર બેન્ડ 23,000 ટુ 23,700। સો આઉટલુક જે બની રહ્યું છે થોડું રેન્જ બાઉન્ડ, બટ ઉપરમાં જે હર્ડલ જે છે 23,700 છે। અને સિમિલરલી અગર આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં પણ આપણને એક કન્સિસ્ટન્ટલી એક લોઅર હાઈ લોઅર લોસ જોવા મળ્યા છે। અને એ હિસાબે અગર આપણે જોઈએ તો 54,000ના જે લેવલ છે એક ઇમિડિયેટ હર્ડલ છે બેંક નિફ્ટી માટે, અને ડાઉન સાઇડમાં પણ 52,500ની આસપાસ છે। તો ઓવરઓલ જે ઇન્ડેક્સ પર જે વ્યૂ બની રહ્યો છે થોડો ન્યુટ્રલ થી લઈને એક સ્લાઇટલી નેગેટિવ ટોન છે। તો આવા સિનારીઓમાં બેઝિકલી જે લોંગ શોર્ટ અપ્રોચ જે છે એ અપનાવવો જોઈએ। લોંગ શોર્ટ અપ્રોચ અહીંયાથી અપનાવો જ્યાં સુધી 23,800નું હર્ડલ પાસ નથી થતું, ત્યાં સુધી થોડુંક જે કારોબાર છે આપણને સાઇડવેઝ રહેવાની અપેક્ષા છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહીશું। એક આ મત અત્યારે આપણને બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ આગળ વધીએ